નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 23/5/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી, શનિના દર્શન કરવા અને શનિ ચાલીસાનો પાઠ કરવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કુટુંબના કોઈ પણ માણસને ધોકો નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા એને ચકાસવી જોઈએ અને એ મજબૂત હોય તો જ લેવી જોઈએ. શું નથી કરવાનું? આજે ખોટા વિચારો કરવાના નથી. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે શનિ મંદિરે જઈને ત્યાં બેસીને શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અને મોકો મળે તો કોઈ અંધ વ્યક્તિને જરૂર મદદ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે આપનું પોતાનું પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ખોટી જગ્યાએ કરવું નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે કાળા અડદનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ કૂતરાને મારવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરવા માટે મીઠાના પાણીના પોતા મારવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસાહાર શરાબનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે કાયદાકીય કામોમાં ધ્યાન આપીને ચાલવું પડે, નહીં તો ભૂલ તમને મુશ્કેલીમાં મૂકે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જગ્યા પર લીડરશિપ નહીં કરતા, લીડર નહીં બનતા. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા સરસ્વતી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે રોટલી પર સરસવનું તેલ લગાડીને કૂતરાને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરે? વૃશ્ચિક રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે શનિદેવનું પૂજન કરવું જોઈએ. શનિને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. કાળા તલ, જવ, અડદ આવી વસ્તુ ભગવાનને પ્રેમથી અર્પણ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવો દુશ્મન જિંદગીમાં ઊભો નહીં કરવો. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે કોઈ મજૂર જેવા માણસને પગરખાનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે લોખંડની વસ્તુ, તે પણ જૂની,
ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરજો? કુંભ રાશિ વાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કોઈ અપંગ વ્યક્તિને ખાવાનું ખવડાવવું જોઈએ, એને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આંખની સર્જરી કરાવવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે શનિનું પૂજન કરવું જોઈએ. શનિનું પૂજન પીળા ફૂલથી કરજો અને ભગવાન સામે મરી બદામ જેવી વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવા? આજે કોઈ મજૂરના રૂપિયા બાકી રાખવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.